તો ભરૂચમાં દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મ, જંબુસરના એક ગામમાં ગેંગરેપની ઘટના। ગામના બે યુવકે ગુજાર્યો બળાત્કાર, રાત્રિના અંધારાનો લાભ લઈને ગુજાર્યો બળાત્કાર। હેવાનોએ ઘરમાં ઘૂસીને ઘટનાને અંજામ આપ્યો। પોલીસે ફરિયાદ નોંધીને શરૂ કરી છે તપાસ। તો કપડાની બેગ બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે। સુરતના કતારગામના રેલ રાહત વિસ્તારની આ ઘટના। પોતાની જ બેગ લેવા જતા બોલાચાલી બાદ હત્યા। ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા નિપજાવી। સરોજ દીપક બોરા નામના યુવકની હત્યા। હત્યારા પ્રકાશ સોસાની પોલીસે ધરપકડ કરી છે। તો કતારગામ પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। હવે વાત જાણે એમ છે કે મૃતકે અગાઉ પોતાના પાડોશીને કપડાની બેગ આપી હતી। તે બેગ પરત ન આપતા તેના ઘરે તેની બેગ લેવા માટે ગયો હતો, ત્યારે બોલાચાલી થતા આરોપીએ યુવકને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો કરતા મોત નીપજ્યું। ત્યારે પોલીસ તપાસમાં ખળભળાટ મચી ગયો। આ આરોપી 2 દિવસ પહેલા જ જામીનમાંથી છૂટીને આવ્યો હતો અને તે અગાઉ દારૂ વાહન ચોરીના ગુનામાં પણ સામેલ હોવાનું સામે આવ્યું છે। કપડાની બેગ પોતે બહારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ, તે બેગ પાછી લેવા જતાં થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થઈ જ છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। પીએમ મોદી નવસારીના કાર્યક્રમમાં જોવા મળ્યો લખપતિ દીદીઓનો મહાકુંભ। 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો। વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીના પોરસી ગામે પહોંચ્યા હતા। અહીં પહેલા લખપતિ દીદીઓને મળ્યા, તેમની સાથે સંવાદ કર્યો હતો। કેટલી મહેનતથી લખપતિ બન્યા તેની કહાણી પણ સંભળાવી હતી। લખપતિ દીદી સાથે 30 મિનિટ સુધી સંવાદ કર્યો। સંવાદ પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ 700 મીટરના રોડ શો કર્યો। ખુલ્લી જીપમાં પીએમ મોદીએ સભા સ્થળ સુધી રોડ શો કરી પહોંચી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। અહીં પીએમ મોદીએ મહિલા દિવસે 41,000 લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાઓનું સન્માન કર્યું। આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવી। બાદમાં ગુજરાતભરમાંથી આવેલી મહિલાઓને પીએમને સંબોધન કર્યું હતું। સંબોધનમાં જણાવ્યું કે હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છું। મારી જિંદગીના એકાઉન્ટમાં કરોડો માતા બહેનો દીકરીઓના આશીર્વાદ છે। તમારા આશીર્વાદથી 3જી વાર પીએમ બન્યો। તો સંબોધન દરમિયાન પીએમએ પોતાના 2014 થી અત્યાર સુધી મહિલાઓ માટે કરેલા કામની યાદી ગણાવી। તો સાથે જ નમો ડ્રોન દીદી અભિયાનના વખાણ કરી કહ્યું કે ખેતીમાં નવી ક્રાંતિ ઊભી થઈ છે અને બહેનોને લાખોની આવક થઈ રહી છે। આગળના 5 વર્ષમાં 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવસારીના બીજા દિવસના કાર્યક્રમ દરમિયાન ઇતિહાસ રચાયો। મહિલા દિવસ નિમિત્તે પીએમના કાર્યક્રમ દરમિયાન જ્યાં જ્યાં નજર કરો ત્યાં મહિલાઓ જ મહિલાઓ દેખાતી હતી। નવસારીના લખપતિ દીદી કાર્યક્રમમાં હેલીપેડથી લઈ ડોમ સુધીના તમામ સ્થળ પર જોવા મળ્યો વુમન પાવર। 8મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રીના વાસી બોરસી ગામે યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી મહિલાઓના શિરે રહી। લખપતિ દીદી કાર્યક્રમમાં અંદાજે 1.5 લાખથી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી, જેના સંચાલન માટે 3500થી વધુ મહિલા સુરક્ષા કર્મીઓ જવાબદારી સંભાળી, જેમાં 2000થી વધુ મહિલા કોન્સ્ટેબલ, 200 મહિલા પીએસઆઈ, 90 મહિલા પીઆઈ તેમજ 16 મહિલા ડીવાયએસપી, 5 મહિલા આઈપીએસ, 1 મહિલા અગ્રગૃહ સચિવ નિપુર્ણા તોરવણેના સુપરવિઝન હેઠળ પીએમ મોદીની સુરક્ષા સંભાળી। 2300 મહિલા પોલીસકર્મી આંતરિક અને બાહ્ય સુરક્ષાની ગ્રાઉન્ડ સ્તરની જવાબદારી સંભાળી, જ્યારે પુરુષ પોલીસકર્મીઓ પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી। પીએમ મોદીની સભાનું સંપૂર્ણ સંચાલન મહિલાઓએ કર્યું। તો હેલીપેડથી ડોમ સુધી પીએમ મોદીના રોડ શોના કાફલા આગળ 300 બહેનો ચાલી। ત્યારે મહિલા દિવસે ખાસ કરીને યુવતીઓમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો। કોલેજની વિદ્યાર્થીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું। 150થી વધુ યુવતીઓએ પરંપરાગત વેશ ધારણ કરી ગરબા વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો રાહુલ ગાંધીના નિવેદન પર
તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમિત શાહ પહોંચ્યા છે કાર્યક્રમ. સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મહત્વનું છે કે તેમના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમિત શાહ હાલ કાર્યક્રમમાં પહોંચી ચૂક્યા